મોદીના 75મા જન્મદિવસે તેમના વતન વડનગરમાં સ્વજન અને મિત્રોએ જૂના સ્મરણો વાગળ્યા છે। આજે વિશ્વ ફલક પર મોદી મોદી નામ ગુંજે છે, ત્યારે પીએમ મોદીની જન્મભૂમિ વડનગરમાં તેમના જન્મદિવસે કેટલાય લોકો જૂની યાદોને તાજી કરી રહ્યા છે। આ એ લોકો છે જેમણે નરેન્દ્ર મોદી, નરેન્દ્ર દામોદરદાસ મોદીને પોતાની નજરો સામે મોટા થતા જોયા છે। પીએમ મોદીના કૌટુંબિક ભાઈ શ્યામળદાસ નરેન્દ્ર મોદીએ મગરનું બચ્ચું પકડ્યું હતું તે પ્રસંગને યાદ કર્યો અને કહ્યું, નરેન્દ્ર મોદી બાળપણથી જ કેટલાક સાહસિક હતા। શ્યામળદાસે ભાઈ અને ભાઈબંધની જોડીના સાથે હરવા ફરવા અને રમવાના સ્મરણો યાદ કર્યા। મગરનું બચ્ચું પકડી આવ્યા, મગરનું બચ્ચું પકડી આવ્યા, સાપડો માર પડ્યો એટલે કે આ મને લાવ, મને વધારે પડ્યો, મને કે આ લાલ મૂકી આવો તળાવમાં, બસ તળાવમાં મૂકી આવ્યા। ભમરા રમવામાં બી હોશિયાર, ગીલી ડંડામાં બી હોશિયાર, પતંગ ચગાવવામાં હોશિયાર, બહાદુર બી એટલો। ઉગલાંગાઈ હોય, આપણી કંઈ થઈ હોય બબાનો નિકાલ થઈ જાય। નરેન્દ્ર મોદી સાથે નાનેથી મોટા થનાર તેમના મિત્ર અને સહપાઠી દશરથ પટેલે કહ્યું, નરેન્દ્ર મોદી એક સામાન્ય પરિવારના સંતાન તરીકે મોટા થયા। હીરાબાએ જ ખૂબ લાડ પ્રેમથી નરેન્દ્ર મોદીનો ઉછેર કર્યો। નરેન્દ્ર મોદીનું બાળપણ અત્યંત સાદું અને સંઘર્ષમય હતું। સહપાઠીઓ સાથે ભજવેલા નાટકોના સ્મરણો પણ પીએમ મોદીના મિત્ર દશરથ પટેલે તાજા કર્યા। કોલેજની અંદર પગરખાનો પાળીઓ સાથે નાટક કરેલું, બરાબર। મારા ખેતરની અંદર અમે ઉજિયા પાર્ટી પણ સાથે કરેલી। પછી આ તાનારીની દેરીઓ છે ત્યાં આગળ અમે બેઠેલા અને જરા જર્જરિત હાલતમાં હતી એટલે મેં કીધું, નરેન્દ્રભાઈ જો આ નગરપાલિકાને કંઈ પડી છે કંઈ હરખું કરાવવાનું, એટલે કે ડીએલ આપણે આવ્યું છે એટલે કરીશું। મને ડીએલ જ કહેતા અને એમાં ખુશ થઈ જતો ડીએલ કહી। એટલે જીવનની અંદર સાચી મિત્રતા જેને કહેવાય ને। તો ધોરણ 10 અને 11માં નરેન્દ્ર મોદીને ગણિત અને વિજ્ઞાન ભણાવનાર શિક્ષક એચ.સી. પટેલે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીને યાદ કરી ભાવુક થઈ ગયા। તેમણે જણાવ્યું, નરેન્દ્ર મોદી અત્યંત તેજસ્વી અને શિસ્તબદ્ધ વિદ્યાર્થી હતા। નરેન્દ્ર મોદી નાનપણથી જ નેતૃત્વમાં ગુણો ધરાવતા હતા।